ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય ને હવે ભગવાન માતાજીની દીવાબત્તી થઈ જાય ને કાનાજીને મસ્ત રેડી કરી દીધા. ને આજે છે ચૈત્રી પૂનમ ને બધાને હાર્દિક શુભકામના. ને આજે છે હનુમાન જયંતીએ, તો હનુમાન જયંતીની હાર્દિક શુભકામના બધાને. ભગવાન ખુશ રાખે. ને હવે માતાજીના દર્શન કરી ને આપણા કામની શરૂઆત કરીએ. સ્ટોરે જઈશું ને કામ કરીએ. જય માતાજી, જય હનુમાન દાદા, જય શ્રી કૃષ્ણ. જો કાનાજી આજ મસ્ત રેડી થઈ જાય. સેજલે કરી દીધા આજે મસ્ત રેડી. ને બધા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો ને જય હનુમાન દાદા લખી દેજો. હે મારા ઠાકર, મારા વાલા, જય શ્રી કૃષ્ણ. હવે આપણે કરીશું કામ ને જઈએ સ્ટોરે. થોડુંક કામ થોડુંક પતાવીને બધું હરખું કરી ને પછી જઈએ સ્ટોરે. ને પછી બપોરે આવીને તો થાળ ચડાવવાનો માતાજીને બધા, તો એટલે કંઈક હરખું બનાવીશું. ને આજે છે બધાનો ઉપવાસ એટલે બનાવીએ હમણાં આવીને મોઢા. ને સ્ટોરેથી ઘરે આવી ગઈ ને પહેલાં તો એપ્રોન પહેલાં લઈશું ચમ કે વ્હાઇટ ટી શર્ટ પહેરીએ કે બગડી જાય. કરી દઈએ ને પછી જમવા બનાવવાનું ચાલુ કરીએ. ચમકો લેટ થઈ ગયો બહુ, ફટાફટ બનાવવું પડશે. એપ્રોન પહેરી દીધું ને હવે બનાવવાનું ચાલુ કરીએ. જમવાનું ફટાફટ બનાવીને પછી રેડી થાય એટલે બતાવું તમે. ચમકો લેટ થઈ જાય એટલે વિડીયો બનાવવા રહીશ તો બહુ લેટ થઈ જાય. ખબર ઘરે તો વહેલા આવી ગઈ હતી ને બનાવી દીધું. જો ભાતે બનાવી દીધા. અહીંયા બટાકાનું શાક છે, ચાલો બનાવ્યું ટામેટા બટાકાનું. ને દાળે બફાઈ જઈ ને આ બધું રેડી કર્યું. વઘાર કરીએ ને લોટે બંધ થઈ ગયો. ચલો તાન બનાવવાનું ચાલુ કરીએ. બીજું ને આજે બનાવવાનું છે ઢોકળી બનાવવાનું ચાલુ કરીએ. ઘી લઈ લઈએ, માપની જ બનાવવાની, પછી કોઈ ખાતું નહીં અમારે તો. ને હવે ઘી ગરમ થઈ ગયું, એમાં નાખીશું હવે ગોળ. ગોળ નાખી દીધું ને હવે થોડુંક એનો મેલ થાય એટલે નાખીશું એમાં લોટ ઘઉંનો. જો સુખડી મસ્ત બની જાય. હવે એને થોડીક ઠંડી થવા દઈએ ને હવે દાળ વઘાર દઈએ જ કઢાઈમાં. જો હવે દાળનો વઘાર કરીએ, એમાં થોડુંક લઈશું તેલ, આટલું જ. ને પછી તેલ ગરમ થવા દઈએ. હવે તેલ આવી ગયું, હવે નાખીશું રાઈ પહેલાં. રાઈ બધું જોવામાં ઘરમાં બનાવે. પછી હવે થોડુંક નાખીએ જીરું, હિંગ ને આચાર મસાલો નાખશો ને બહુ મસ્ત લાગશે, તમે ટ્રાય કરજો. ને મીઠા લીમડાના પાન. ને હવે નાખીશું લીલા મરચાં, સિંગદાણા ને ટામેટા. ને એને કરી દઈએ મિક્સ. ને હવે આમાં નાખ્યું મીઠું ને કરી દઈએ મિક્સ. ને હવે ટામેટાને બધું ચડવા દઈએ ને પછી બધા કરીએ મસાલા. હવે ટામેટાને ચડવા આવ્યું હોય એટલે એમાં નાખીશું હળદર. હળદર નાખી હવે મરચું ને ધાણા જીરું. હવે એના કરી દઈએ મિક્સ. કરી દઈએ મિક્સ. ને એક થોડીક વાર થવા દઉં આમ ધીમા ગેસે. ને હવે એમાં નાખીએ થોડુંક પાણી ને કરી દઈએ મિક્સ. અને હવે તેલ છૂટું પડે ને ત્યાં સુધી થવા દઈએ ને પછી દાળમાં રેડવાનું. વઘાર નાખી દઈશું એટલે મસ્ત. ને અહીંયા દાળમાં ગોળ નાખીને ઉકાળી દીધી, કમ્પ્લીટ ઉકળી જઈએ ને અહીંયા વઘાર થાય. ને વાગ્યા 12:18 થઈ જઈએ.
ને ઓલમોસ્ટ બધું રેડી હોય, ખાલી રોટલી બાકી હો. આ જલ્દી થઈ જાય ને આમાં નાખીને પછી રોટલી ચાલુ કરી દઈએ ગેસ ઉપર. જો સાઈડોમથી તેલ છૂટું પડી ગયું ને હવે આ વઘારે ને તે બધું દાળમાં નાખીએ એટલે કલર આખો મસ્ત ચેન્જ. દાળ કમ્પ્લીટ થઈ જાય એમાં થોડુંક હવે લીંબુ નાખી રેડી. કોથમીર નાખી દઈએ કમ્પ્લીટ 0-0. હવે થાળની ડીશ રેડી કરીશું. પહેલાં ઠંડી કરી દઈએ દાળ થોડીક. ને હું રોટલી બનાવવાનું ચાલુ કરું. થોડીક જ આજ તો બનાવવાની. સુખડી રેડી, દાળ, રોટલી, પાપડ, ભાત, શાક. હવે કાનાજીની માતાજીની પ્લેટ રેડી કરું. ભોગ ધરાવી દઈએ એમને. ચલો પહેલાં કટ કરી દઈએ સુખડી. સુખડી કટ થઈ જાય મસ્ત. જો બંને પ્લેટો મસ્ત રેડી. દાળ, ભાત, શાક, પાપડ, રોટલી ને સુખડી. જો રેડી બંને માતાજીની ને કાનાજીની. હવે એમને જમાડી દઈશું. જય માતાજી. આજનું અમારું ભોજન પ્રેમથી સ્વીકાર કરજો. આજે 6 ચૈત્રી પૂનમ. દાળ, ભાત, શાક, રોટલી, સુખડી ને પાપડ. જય માતાજી. જય હનુમાન દાદા. અમારો ભોગ પ્રેમથી સ્વીકાર કરજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે સુખડી, શાક બટાકાનું, દાળ ભાત, પાપડ, રોટલી. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. જો મારા ફોન જોવા જાય ને એટલે આમ તો રોટલી મારી વળી જોઈએ આજ તો, પણ ચાલશે. તો ચોકલીઓ નાખી દઈશું ને દાળ ગરમ થવા મૂકી. ને હવે બધું કામ કમ્પ્લીટ બનાવવાનું પતી ગયું. ને હવે દાળ ગરમ થઈ જાય એટલે લઈ પછી જમવા બેસી જાઉં. માઇકલીને જમવાનું જો બધું જમવાનું રેડી. દાળ ભાત શાક સુખડી ને બધું પાપડ ને બધું. હવે જમી લઈએ. ના પ્લેટમાં જ લઈ લઈશ બધું. આમાં થોડુંક જે આ સુખડીને બધું કાઢીને જે જોઈએ એટલું હું લઈને હવે જમી લઈએ. ચલો ગાઈસ, તમારે બી જમવું હોય તો આવી જજો. મોસ્ટ વેલકમ. ને હવે હું જમી લઉં. માઇકલીને જમવાનું સેજલ જમીને જઈશ સ્ટોરે. રવા એકલા જમી લઈએ ને પછી કામ બામ કરીએ, બધું કરીએ ને પછી મળીએ. માં જમવાનું પતી ગયું. જમી લીધું મસ્ત. હવે વાસણને બધું ઘસી દઉં થોડું. ને યોગેશને જમવાનું બાકી તેમનું કાઢી દઉં અલગથી. વધ્યું ને એ હમણાં એમનું કાઢું. આવીને જમી લે તો ના બધું સાફ કરી દઈએ. ના બધા વાસણ ઘસવા મૂકી દઈએ. ને આટલો વાસણ એ ઘસવાનો હવે મારો ને બીજો ઘસી કાઢ્યો થોડો. ફટાફટ ઘસી દઈએ, ક્લીન કરી દઈએ ગેસને બધું. રોટલી ચકરીઓ માટે લઈ લો. મસ્ત ક્લીન થઈ ગયો ને યોગેશ હવે ખાવા આવી તે બોલો કામ ના હોય માણસને. હવે યોગેશ માટે દાળ ગરમ કરવા મૂકીએ. મેં બધી નથી મૂકવાની. શિટ ચાલશે. પણ શાકે ગરમ કરી દીધું ને રોટલી ગરમણામાં જમી લો ને હું વાસણ ઘસી દઉં. થોડુંક મીઠું ઓછું પણ ચાલશે. નહીં નાખવાનું મીઠું મને નહીં જોયું. આટલો વાસણ ઘસવાનો બાકી અમારો એવો ઘસી દઉં ને યોગેશ અહીંયા જમી લઈ ને ગેસ તો ક્લીન મસ્ત કરી દીધો મેં ને પછી કચરા વાળીએ. યોગેશ જમી લે પછી તો કઈ વાસણ ઘસી દઈએ. યોગેશ કંઈ જોવો તો કહેજો. ઓકે. આયરો વાસણ ઘસાઈ ગયો, બધો વાસણ ઘસાઈ ગયો, કચરા વાળી દીધા ને અહીંયા ટિફિનનું ને વાગ્યા છે 3:30. બધું કામ કમ્પ્લીટ. ને હવે જઈશું ને હવે જઈએ સ્ટોરે. બધું કામ કમ્પ્લીટ. 3:30 થઈ ગયા. હવે જઈએ સ્ટોરે. હવે હું જઈશ સ્ટોરે ને યોગેશે લીધી લોન્ડ્રી. નકમાં હતા ઠંડી. આજે વરસાદ પડ્યો ચોક સોટા. હવે જઈએ સ્ટોરે.
યોગેશ કલસી લોન્ડ્રી કપડાં ધોવા નાખશી. બધું બાકી હા શું બાકી? લિક્વિડ લાવો. જો આજ તો બહારનું વેધર. વરસાદ જ છે આજે બી. ઠંડુ વેધર થઈ ગયું. હવે જઈએ સ્ટોરમાં ને પછી કરીએ કામ ને પછી મળીએ હમણાં. અહીંયા સેજલ યોગેશે ધોઈ બાથરૂમમાં સ્ટોરના દ્રાક્ષ ને સેજલે બધી કરી પેલીએ ને હવે એમાં નાખવામાં આવશે મસાલો. આવી રહ્યો ને હવે એનો મિક્સ કરી દેવાનો. બસ નવો એને વાકીને ન કરી દે અને મિક્સ. બસલી કિલો જ જો ખાલી જે મસ્ત દ્રાક્ષ દેખાય ને આઈ લવ ઇટ. જોરદાર લાગે. 7 વાગ્યા ને હવે હું ઘરે જવા નીકળી. જો બહારનું વેધર મસ્ત હ, થોડી ઠંડી હ પણ સારું હ. યોગેશ લઈને આવ્યા દ્રાક્ષ તો સ્ટોરે થોડી ખાધી ને હવે થોડી ઘેર લઈને જવું ને હવે જઈએ ઘરે. તો સ્ટોરે ખાસું બધું કામ કરી દીધું. થાક બી લાગ્યો ને તો જમવાનું તો જો કે મખાની ભેળ જ બનાવવાની હો. ઉપવાસ એટલે અમારે રાતે આજ હોય દર વખતે બનાવીએ જમવાનું ને. હવે ઘરે આવી જાય, હાથ પગ ધોઈ દીધા ને કાનાજીની ને માતાજીની દીવાબત્તી થઈ જાય ને દર્શન બી કરી લઈએ ને તમને બી કરાવી દઉં. જય માતાજી, સારું કરજો. ના જે છે ચૈત્રી પૂનમ ને હનુમાન જયંતી. જય હનુમાન દાદા. જય શ્રી કૃષ્ણ. એ મારા ઠાકર, મારા વાલા. જય શ્રી કૃષ્ણ. અહીંયા હનુમાન ચાલીસા ચાલુ હો. અંજની પુત્ર પવન સુદ નામા. તો હવે ગાઈસ ભગવાન માતાજીની દીવાબત્તી થઈ જઈ ને હવે જમવા બનાવવાની તૈયારી કરીએ. એમાં અમારા માટે બનાવવાની છે મખાનાની ભેળ ને ફટાફટ બનાવવાનું ચાલુ કરીએ ને સેજલ જશે સ્ટોરે કોથમીર પડી અને તે લેવા માટે. ત્યાં સુધી હું બધી તૈયારી કરું. 8 ને 7 થઈ ગયો ને હવે કાકડી સમારી દીધી ને ટામેટા ને અહીંયા જ્યુસે બની ગયો ને ચટણી આટલી જ પડી એટલે થોડીક બનાવવા માટે. સેજલ જશે કોથમીર લેવા સ્ટોરે. આટલા મખાના પડે એટલે વઘાર દો. કઢાઈ મૂકી દીધી ગરમ થવા માટે. ઘીથી વઘાર દઈએ આટલા મખાના. થોડા પોચાય ને એટલે કડક કરીશું, ઘીમાં શેકીશું બરાબર. રેડી કરીએ. ખાના વઘાર દીધા, કાકડી કપાઈ જઈએ, ટામેટો, ગ્રીન ચટણી, અહીંયા સિંગદાણા બી લઈ લીધા ને જ્યુસ રેડી ને ચિપ્સ. હવે ભેળ બનાવી દઈએ ને પછી કાનાજીની થાળી રેડી કરીએ. ને આજે મને બહુ જ હવાની એટકી આવે. હા જો બહુ જ એટકી આવે. ખબર નહીં કોણ યાદ કરે એવું ને એવું એવી રીતના કરો કે ભાઈ આમ જાણે અમુક વખત એવું થઈ જાય. હવે જો આપણી ભેળ મસ્ત રેડી થઈ જાય. હવે કાનાજીની પ્લેટ રેડી કરી દઉં ને એમનો સેજલ જમાડી દેશે. થાળી ચડાવી દઈએ. ત્યાં સુધી હું બીજું બધું કામ કરીશ. શાક બાપ કરી દઉં ને એટકીની કંઈક દવા નહીં પણ કંઈક એવું કંઈક કરવાથી એટકી બંધ થઈ જાય ને મને કહેજો. કા કરવાથી એટકી બંધ થાય. મને બંધ થતી નહીં ને જોડે જોડે બગાસા બી આવે. હવે જ્યુસ લઈ લઈશ. હનું હસવું આટલું બધું ને મને હારી હસવું આવે. એટકી આવવાનો એકણ વળી એટલું બધું હસો નહીં રે. હારી એટલી મસ્ત કાનાજીની પ્લેટ રેડી. હવે સેજલ એમનો કાનાજી ભોગ ધરાઈ દેશે ને પછી મળીએ.
ચેટલું હશે ને હમણાં હું એની કંઈક વાત કહું ને એટલે એ રોશે. અત્યારે ભલે ને હસતી મારા ઉપર, ખબર નહીં મારા પર હસવાનું આવે. મને કોઈ એવું તો કોઈ જ નહીં, એને હસવું આવે. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. એમાં છે મખાનાની ભેળ, જ્યુસ ને ચીકી. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. જલે ગયો નહીં એ ગયો નવાઈ પોતું કરશે. 21 થઈ ગયો અને કચરા વાળવાના બાકી ને વાસણ ઘસી કાઢ્યા. બધું કમ્પ્લીટ. હવે ખાલી કચરા વાળ દઉં ને પછી ગેસ બેસો ક્લીન કરતી તો હવે કચરા વાળ દઉં. 10:25 થઈ ગયો અને બધું કામ કમ્પ્લીટ. હવે સેજલ કાનાજીને ઊંઘાડીને આવી જઈએ ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને હવે કરીશું વિડીયોનો એન્ડ. તો ગાઈસ, તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતાજી, બાય. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય.